फ्रेंड्स, जय माताजी, जय द्वारकाधीश। तो आज मारा किंजल फूईनी छोकरीनो बर्थडे, तो અમે એના માટે ડ્રેસ લેવા જઈએ છીએ। તો તમે મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો। પહોંચી ગયા છીએ, તો હવે આપણે જઈશું અંદર માર્કેટમાં। તો હવે આપણો મીઠો મીઠો શેરડીનો રસ પી લઈ, અને તમે પી લ્યો રસ। ડ્રેસ લઈ લીધો છે, તો હવે આપણે થોડો કર લઈ નાસ્તો। તો હવે આપણો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે રેડી થઈ ગયા છીએ। તો હવે આપણે કિંજલ ફૂઈના ઘરે એમની ગુગીના બર્થડેમાં જઈશું, નિહારિકાના। તો ચાલો હવે આપણે અહીંયા જઈને મળીએ। બર્થડેમાં આવી ગયા છીએ, અને અત્યારે એની મમ્મીએ તૈયાર કરી દીધી પણ પાછી બગડી ગઈ, તો વળી પાસે એની મમ્મી તૈયાર કરશે। તો હેપી બર્થડે નિહારિકા। નિહારિકા તૈયાર થઈ જાય ત્યાં લગી હું તમને આ ડેકોરેશન બતાવી દઉં। બચ્ચા પાર્ટી રેડી છી કેક ખાવા માટે। તો અંદર ફોટોશૂટ અત્યારે હાલે છે, તો આપણે થોડો ઘણો ફોટોશૂટ કરાવી લે। તો આ છે મારા નાના નાની, અને આ છે મારા મામા મામી। નિહારિકાની એન્ટ્રી આ ગાડીમાં થવાની છે, અને ડેકોરેશનનું ફાઇનલ લુક બતાવી દઉં। તો ફાઇનલી ગાઈસ નિહારિકાની એન્ટ્રી થઈ ગઈ છે। હટી જઈશું
બધા ભૈલાને મોજ પડી ગઈ છે અને નિહારિકાની ગાડી ગઈ. તો માસીબા આવી ગયા હતા, તો હવે આપણે એમના હારે ફોટો પાડી લઈએ. તો હવે આપણે ડીજેમાં ડાન્સ કરવાની મોજ આવી ગઈ, મોજ. માસીબાએ નિહારિકાને આશીર્વાદ આપ્યા અને હવે આપણે કેકની ધબધબાટી બોલાવી દીધી છે. તો ફાઇનલી ગાઈસ, કેક કટિંગનો પ્રોગ્રામ પતી ગયો છે અને બધા છોકરાઓ સ્ટેજ ઉપર ફુગ્ગા લૂંટવા મંડી ગયા. અને નિહારિકાએ ફુગ્ગા લૂંટીને ભાગી ગઈ. હવે જેન્ટ્સ જમવા માટે જાય છે. ફાઇનલી લેડીઝનો વારો આવી ગયો છે, તો હવે આપણે થોડું ઘણું જમી લઈશું. તો ફાઇનલી ગાઈસ, આ પ્રોગ્રામ પતી ગયો છે, તો હવે આપણે બાય બાય કરી નિહારિકાને આપણા ઘરે ચાલ્યા જઈશું. તો બાય બાય નિહારિકા. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે આજનો બર્થડે કેવો થયો.